600 જેટલા દર્દીઓ છે, બહારથી લેવી પડે છે, મધ્યમ ગરીબ પરિવારના દર્દીઓને તકલીફ પડે છે. એટલે થેલેસેમિયાનું યા 650 થી વધારે દર્દીઓ છે અને દર્દીઓનું થેલેસેમિયાનું તો મુખ્ય સારવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન હોય. એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે યા કન્ટિન્યુઅસ ચાલુ છે. આ માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને આ માટે પેડિયાટ્રિક્સ વોર્ડ, મેડિસિન વોર્ડ અને આ સાથે નોડલ બધું રાખેલી છે અને કન્ટિન્યુઅસ ટચ સાથે કન્ટિન્યુઅસ આ થેલેસેમિયાનું દર્દીનું સારવાર થાય છે. આ સાથે સાથે થેલેસેમિયાનું દર્દી માટે આપણા અલગથી એલઆર મશીન પણ આવ્યું છે અને એલઆર મશીન પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. એટલે એક્ઝેક્ટ જે બ્લડ ટ્રાન્સફ્યુઝન થવું જોઈએ, જે લ્યુકોસાઇટ રિપ્લિટન્ટ જે બ્લડ છે આ થેલેસેમિયા દર્દીનું મળવા ચાલુ થઈ જશે. જ્યાં સુધી દવાની વાત છે, કેલ્પર દવાની વાત છે, અત્યારે આખા સ્ટેટમાં આનું ડિફિશિયન્સી હતું. એટલે આપને આનું સોર્ટ આઉટ કરવા માટે 2-3 લેવલ ઉપર કામ કર્યું છે. એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી છે યાનું ઓર્ડર આપ્યું છે અને એવી મને જાણ મળ્યું છે કે 2 થી 3 દિવસમાં આવી જશે. પછી 2 થી 3 દિવસ નું આવશે ત્યાં સુધી આપનું શું કરીએ, આ માટે અહીંયા એક લોકલને આપના એલપીમાં ઓર્ડર કર્યું છે અને અત્યારે મારી વાત થઈ છે અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ થોડું પાર્સેલી સ્ટોક આપી દેશે. અને આજે મારે અત્યારે થેલેસેમિયાનું દર્દીનું સાથે મારી વાતચીત થઈ છે, સ્ટોર ઇન્ચાર્જ સાથે વાત થઈ છે. એટલે સાંજ સુધી આ જે દવા છે આનું આપનું પાર્સેલી આપનું સોલ્યુશન કરી નાખીશ. સર, દર્દીઓ આક્ષેપ કરી રહ્યા છે કે જે સ્ટોકિસ્ટ પાસેથી રાજકોટ સિવિલ દવા લે છે એમની પાસે તો દવા ઉપલબ્ધ છે, તેઓ તેમની પાસેથી ડાયરેક્ટ દવા લઈ રહ્યા છે. સિવિલમાંથી એવો જવાબ મળી રહ્યો છે કે દવા સ્ટોકિસ્ટ પાસે ના. હમણાં વાત થઈ છે, હમણાં જેની વાત હમણાં થેલેસેમિયા દર્દી સાથે પણ હમણાં વાત થઈ છે અને આ સાથે અત્યારે હું એક જે ફાર્માસિસ્ટ છે આ ફાર્માસિસ્ટને જુનિયર ફાર્માસિસ્ટને પર્સનલી મોકલી દીધું છે. એટલે ત્યાં જે દુકાનની વાત કરી છે ત્યાં દુકાનનું ઓર્ડર આપી દીધું છે અને જે અત્યારે કીધું છે કે હું મારી પાસે એટલું સ્ટોક નથી, હું બહાર મૂક્યું છે, પણ પાર્સેલી જે મળી જશે એટલે સાંજ સુધી આવી જશે. ઓકે.